ચાલો ચાલો આવો તો આગળ. અરે તમે બરાબર ચેક કરો છો ને કે પછી તમારો ઓળખીતા આવે છે તેને આમને આમ જવા દો છો? હા જુઓ મેડમ, અમને અમારી ડ્યુટી ના શીખવાડશો. એ બરાબર ચેક કરજે. ગ્લાસ ખોલ. ગાડીના કાગળિયા છે. સર આ જોવો તા. કઈ નથી, સફરજન છે. મેડમ, તમારી ગાડીની ડિક્કીમાં જે સામાન છે એ તમારો છે? હા ઓફકોર્સ મારો જ છે. હમણાં જ 20 કિલો સફરજન લીધા છે. એટલે આ જે બોક્સ છે એ તમારા જ છે? હવે શું હું કઈ લખીને આપું તમને? ઓકે, બહાર આવો તમે. હવાલદાર, લેડી કોન્સ્ટેબલને બોલાવો. આમને હાથકડી પહેરાવો. અરે હા, શું બોલો છો તમે? મેં શું કર્યું છે? મને શું કામ હાથકડી પહેરાવવાની? તમારી ગાડીની ડિક્કીમાંથી વિદેશી લિક્કર મળ્યો છે. હા? હા? સર, હા કેવી રીતે પોસિબલ છે? આમાં સફરજન હતા. હા, લિકરના બોક્સીસ મારા નથી. જો હું આના વિશે કાંઈ નથી જાણતી. સર પ્લીઝ પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરો. દરેક ગુનેગાર આવા જ બહાના બનાવતો હોય છે. હવે તમારે જે કંઈ પણ કહેવું હોય ને એ પોલીસ સ્ટેશનમાં જઈને કહેજો. હથકડી પહેરાવો એમને. ના સર, ના પ્લીઝ સર, સમજવાનો પ્રયત્ન કરો. આ બોક્સ મારા નહીં. અરે છોડો સર, પ્લીઝ સર, હું સાચું કહું છું. સર પ્લીઝ. ગોડ, કેવી રીતે થઈ ગયું મને કંઈ જ નથી સમજાતું. સર પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. પ્લીઝ મને છોડો સર, પ્લીઝ છોડી દો ને. આ બોક્સીસ મારા નથી સર. ક્રિશ, હા અહીંયા કેવી રીતે ટપકી પડી? ઓ ગોડ, મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ ક્રિશ પેલી રાધાને છોડીને એના સસરાને બચાવવા આવી જશે. સર પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આ લીકરના બોક્સીસ મારા નથી. હવે તમારે જે કંઈ પણ કહેવું હોય ને એ પોલીસ સ્ટેશનમાં જઈને કહેજો. ચાલો. સર સર પ્લીઝ મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. ઊભી શું છે? ચાલ. સર આ બોક્સ મારા નથી. સર છોડ મને. સર વેલ ડન ક્રિશ. પણ તને કેવી રીતે ખબર પડી કે કિયારાએ મારી ગાડીમાં વિદેશી દારૂના બોક્સીસ મૂક્યા છે? પપ્પા,
કિયારાએ મને પોલીસ કેસમાં ફસાવ્યો અને તમે મને છોડાવી લીધો. એટલે કિયારાનો આખો પ્લાન ફ્લોપ થઈ ગયો. એટલે ઘણા દિવસથી મારી કિયારા ઉપર નજર હતી. જેવો હું તમારી ઓફિસ તરફ નીકળ્યો એટલે મને તમારી ગાડી જતી દેખાઈ. એટલે એનાથી થોડીક દૂર મને કિયારાની ગાડી જતી દેખાઈ. એટલે મેં થોડીક વાર માટે ચેસ કર્યો. પછી મને ખબર પડી કે તમારી ગાડીની એક્ઝેક્ટ પાછળ જે ગાડી ચાલી રહી છે એ કિયારાના ઇશારે તમારો પીછો કરી રહી હતી. એટલે મને થયું કે શું કરું. એટલે પછી એની ગાડીની આગળ જઈને મેં મારી ગાડી ઊભી કરી. એણે બ્રેક માર્યું અને એનો ધ્યાન તમારી ગાડીથી હટી ગયો. તમારી ગાડી એને દેખાતી બંધ થઈ ગઈ અને પછી હું ત્યાંથી હટી ગયો પપ્પાજી. એ ભાઈ ખસની વોઇસી એટલે તે આવી રીતે એને ચેસ કરતા રોક્યો. પણ કિયારાના માણસોએ મારી ગાડીમાં લિકરના બોક્સીસ ક્યારે મૂક્યા એ મને કંઈ સમજાયું નહીં. જ્યારે મને ખબર પડી કે કિયારા અને એના માણસો તમને ચેસ કરી રહ્યા છે ત્યારે હું સમજી ગયો કે કિયારાનો જ કોઈ પ્લાન છે. એટલે પછી મેં શોર્ટકટ લીધું ને તમારી ગાડીની આગળ પહોંચી ગયો. ક્રિશ તું અહીંયા? પપ્પાજી તમને વાંધો ના હોય તો હું તમારી સાથે આવી શકું? ઓફકોર્સ અંદર આવ. પણ તે મને ઘરે કહ્યું હોત તો તને લઈને નીકળ્યો હોત. પપ્પાજી હું તમને પછી કહું. હા ક્રિશ ચાલ તને હું મારી ઓફિસ દેખાડું. જો તને ગમે તો તું જોઈન કરી લેજે. ફરી કોઈ દિવસ પપ્પાજી. મારે વરાછામાં એક કામ છે. ભલે. ક્રિશ તને જો મોડું ના થતું હોય તો તું થોડી વાર મારી રાહ જો. મારે પણ એ તરફ જ એક મીટિંગ છે. હું તને ડ્રોપ કરી દઈશ. હા ઠીક છે પપ્પાજી, હું તમારી રાહ જોઉં છું. જાઓ. હવે સરસ ચાન્સ છે, જા.
માય ગોડ, એટલે હું જ્યારે ઓફિસમાં ગયો ત્યારે કિયારાના માણસોએ મારી ગાડીમાં વિદેશી લિકરના બોક્સીસ મૂક્યા. હા પપ્પાજી, એમને ખબર નહોતી કે ગાડીમાં હું છું. એમને તો એવું જ હતું કે ગાડીમાં તમે એકલા જ છો. પણ મને એ નથી સમજાતું ક્રિશ કે કિયારાના માણસોએ જ્યારે મારી ગાડીમાં વિદેશી લિકરના બોક્સ મૂક્યા તો એ કિયારાની ગાડીમાંથી કઈ રીતે નીકળ્યા? પપ્પાજી, જ્યારે એ લોકો તમારી ગાડીમાં બોક્સ મૂકીને જતા રહ્યા ત્યારે હું તમારી ગાડીમાંથી ઉતરો. મેં આમ તેમ જોયું તો થોડેક દૂર કિયારા એ માણસને પૈસા આપી રહી હતી. થેન્ક યુ મેડમ. ફરી કોઈ કામ હોય તો કહેજો. જા હવે. મેં વિચાર્યું કે શું કરું ત્યાં મને એક સફરજન વાળો દેખાયો. અને પછી મેં વિચાર્યું કે હવે શું કરું, તો પછી મને એક આઈડિયા સૂચ્યો. હું એની પાસે ગયો, લુક ચેન્જ કર્યું અને તમારી ગાડીમાં જે બોક્સ પડ્યા હતા એ લારી પર મૂક્યા. શું છે? તાજા મીઠા સફરજન લઈ લો. તાજા સફરજન. ઠીક છે. એક બોક્સ કેટલા કિલોનું છે? સારું, પાછળ મૂકી દે. એને તો એવું થયું કે મેં સફરજન વેચ્યા છે, પણ એકચ્યુઅલીમાં મેં બોક્સ બદલી નાખ્યા હતા. કિયારા પાસે ગયો, સફરજન વેચ્યા, એની પાસેથી પૈસા લીધા લે. અને સફરજન એની ગાડીમાં મૂકી દીધા. થેન્ક યુ ક્રિશ, તે આજે મને બચાવી લીધો. નહીં તો મારી ગાડીમાં શું શું પડ્યું હોત ને મને ખબર જ ના હોત. મેં રાધાને વચન આપ્યું છે પપ્પાજી, તમારું ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે. ગમે તે થઈ જાય, હું તમને અને મમ્મીજીને કંઈ નહીં થવા દઉં. થેન્ક યુ ક્રિશ. જો આવું થયું હોત ને તો હું આજે કેટલો બદનામ થઈ ગયો હોત. તમને બદનામ કરવાનો જ પ્લાન હતો પપ્પાજી, પણ એમાં એ પોતે ફસાઈ ગઈ. હવે જેલમાં હવા ખાશે. શું છે? કેમ ફોન પર ફોન કરે છે? હેલો મેડમ, એક પ્રોબ્લેમ થઈ ગયો છે. મેડમ, જે બોક્સ પેલા ભાઈની ગાડીમાં મૂક્યા હતા ને, કોણ જાણે પણ એ કિયારા મેડમની ગાડીમાંથી નીકળી આવ્યા. શું? અને કિયારા મેડમને પોલીસ પકડીને લઈ ગઈ છે. ઠીક છે, બીજી કોઈ માહિતી મળે તો મને આપતો રહેજે. જી મેડમ. આ કિયારા પણ છે ને પોતાના જ પ્લાનમાં પોતે જ ફસાઈ ગઈ. સ્ટુપિડ. હવે શું કરું? શું ફોન ચાલુ રાખીશ તે મને વારે ઘડીએ ફોન કરશે. હું નહીં ઉપાડું તો મારા પર ગુસ્સે થશે. અને આ બધાની સામે જેનો ફોન આવી ગયો તો બધાને શું જવાબ આપીશ? મારો ફોન જ સ્વિચ ઓફ કરી નાખું છું. હવે આ કિયારાનું શું થશે ને રામ જાણે. ઇન્સ્પેક્ટર સાહેબ, હું એમએસપી ગ્રુપની ઓનર છું. અરે હું શું કામ લીકરની હેરાફેરી કરું? હા, અરે હું કરોડપતિ છું, કરોડપતિ. આવી બધી રીતે મને પૈસા કમાવાની કોઈ જરૂર નથી.
ઉભા હું એક ફોન કરીશ ને તો તમારે મને હમણાં ને હમણાં છોડવી જ પડશે. એમ તો રાહ છે ને જુઓ છો, કરો ફોન. પણ પહેલા હથકડી ખોલો. એ નહીં ખુલે. તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં બંધ છે. કૃપયા પછી પ્રયત્ન કરો. તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં બંધ છે. ઓ ગોડ, આ ફિયાનો ફોન સ્વિચ ઓફ શું કામ આવે છે? લાગે છે તમે જે લીકરના બોક્સ સાથે પકડાયા છો એ ન્યૂઝ વાયરલ થઈ ગઈ છે, એટલે જ કોઈ તમારો ફોન નથી ઉપાડતું. લાગે છે હવે મારે વકીલને ફોન કરવો જ પડશે. ઓનું ફોન. જે મોબાઈલનો સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં જોડાઈ શકે તેમ નથી. બધા એક જેવા જ હોય છે. જ્યારે મને કામ હોય છે ને ત્યારે ફોન જ નથી ઉપાડતા. મેડમ, મેં તમને કહ્યું ને ન્યૂઝમાં આવી ગયું હશે, એટલે આવા કેસમાં કોઈ હાથ નાખવા તૈયાર નહીં થાય. ઓ ગોડ, હવે શું કરું હું? આ પેલા ક્રિશના લીધે હું ફસાઈ ગઈ. એને તો હું જીવતો નહીં છોડું. શું થયું? તમે બંને આવી રીતે કેમ બેઠા છો? ક્રિશ, ક્યાં હતો તું? અમે ક્યાંની તારી રાહ જોઈએ છીએ. ભાઈ, એક ઇમ્પોર્ટન્ટ કામથી હું બહાર ગયો હતો. બોલો ને, શું થયું? ક્રિશ, રાજેશ અંકલ આપણે જો ઓફર આપીને એના વિશે મેં નીરા સાથે ચર્ચા કરી, તો અમને એવું લાગે છે કે રાજેશ અંકલ અને રશ્મિ આંટીના કહેવાથી આપણે એમના ઘરમાં રહેવા તો આવી જ ગયા છીએ. તો એમને જે આપણે જોબ અને બિઝનેસ માટે ઓફર આપી છે ને એના વિશે આપણે સિરિયસલી વિચારવું જોઈએ. ઓકે, શરે, તારું શું કહેવું છે? ભાઈ, તમે તો મારો સ્વભાવ જાણો જ છો. હું બહુ જ પ્રેક્ટિકલ માણસ છું, એટલે મને જે કંઈ પણ લાગશે ને હું તમને કહી દઈશ. મને એવું લાગે છે કે અત્યારે આપણે એ જાણવું જોઈએ કે મમ્મી શું કહેવા માંગે છે. શું કહ્યું મમ્મીએ? મમ્મી એવું કહે છે કે એના કોઈ પણ નિર્ણય આપણા પર થોપવા માંગતી નથી, એટલે આપણે આપણા ભવિષ્ય માટે જે કંઈ પણ કરીએ ને એમાં મમ્મી આપણી સાથે છે. શું વાત કરે છે? મમ્મી આવું કહ્યું? હા ભાઈ, અને મમ્મીના કહેવા પરથી મને એવું ચોક્કસપણે લાગે છે કે આ શબ્દો ઉર્મિલા નાણામટીના નથી. મમ્મી પોતાની આખી જિંદગી બહુ જ એથિક્સ સાથે જીવી છે, પણ મમ્મીને આટલી હેલ્પલેસ મેં ક્યારે જોઈ જ નથી ભાઈ. એટલે તું કહેવા શું માંગે છે? તારો આ બાબતે ઓપિનિયન શું છે? જો ભાઈ, મને તો એવું લાગે છે કે આપણો ઘરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, એટલે અત્યારે આપણા સારા દિવસો ચાલી રહ્યા છે. તો આપણે લોકો જે કંઈ પણ કરવા માંગતા હોઈએ, જોબ કે બિઝનેસ કંઈ પણ, એના માટે આપણે બહુ પોઝિટિવલી વિચાર કરવો જોઈએ. શોહેબ, તે તો મારા મનની વાત કરી. હું પણ એ જ વિચારું છું. યુ આર રાઈટ. મમ્મીને ભલે એવું લાગતું હોય કે એના દીકરા મોટા થઈ ગયા છે, પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે, પણ આપણે બધા જાણીએ છીએ કે જે ડિસિઝનમાં મમ્મીનો અધકચરો સાથ હોય એવું આપણે કંઈ નથી કરવું. એટલે હું જે વિચારું છું તમે બંને પણ એ જ વિચારો છો?